મોરબીમાં હળવદના કોઈબા અને નવા કોઈબા ગામ વચ્ચેનો બ્રિજ તૂટી ગયો છે। ભારે વરસાદને કારણે બ્રિજ તૂટતા બંને ગામ વચ્ચે અવરજવર બંધ થઈ છે। બ્રિજ તૂટતા વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે ખોરવાયો છે। પૂરના પાણી ઓસરતા બ્રિજને નુકસાન થયાના દ્રશ્યો સામે આવ્યા છે। તૂટેલો બ્રિજ ઝડપથી રિપેર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। તો કોઈબા અને નવા કોઈબા ગામ વચ્ચેનો બ્રિજ તૂટ્યો છે। ભારે વરસાદને કારણે બ્રિજ તૂટતા બંને ગામ વચ્ચે અવરજવર બંધ થઈ છે। બ્રિજ તૂટતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે। પૂરના પાણી ઓસરતા બ્રિજને નુકસાન થયાના દ્રશ્યો સામે આવ્યા છે। તૂટેલો બ્રિજ ઝડપથી રિપેર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાજેશ આંબલિયા। રાજેશ, બ્રિજ તૂટી ગયો છે, આપ જણાવો કે બે ગામ વચ્ચેની સ્થિતિ શું સર્જાઈ છે? જી, જે રીતે મોરબી જિલ્લામાં ગઈકાલથી જે ભારે વરસાદ થયો હતો ને તેને લઈને હળવદ અને આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો હતો અને વરસાદના પાણીને નો એકદમ બહાવો થઈ જતા જે હળવદનું જે કોઈબા અને નવા કોઈબા ગામ વચ્ચે તેની વચ્ચે એક બ્રિજ આવેલો હતો ને જે આ બ્રિજમાં વધુ પ્રમાણમાં પાણી આવી જતા તેના કારણે આ બ્રિજ તૂટી ગયો હતો। બે ભાગમાં તૂટેલા આ બ્રિજના કારણે બંને ગામ વચ્ચેનું જે અવરજવર છે બંધ થઈ ગઈ છે। છેલ્લા ગઈકાલે જે બ્રિજ તૂટ્યો ત્યારથી સંપૂર્ણપણે વાહન વ્યવહાર ત્યાં બંધ થઈ ગયો છે। સ્થાનિકોની માંગ છે કે ઝડપથી આનું રિપેરિંગ કામ કરવામાં આવે અને બંને ગામ વચ્ચેનો જે સંપર્ક છે આ વાહનોની અવરજવર છે તે ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। પરંતુ જે રીતે ગઈકાલે જે વધુ પ્રમાણમાં વરસાદ થયો અને ઉપરવાસમાં જે વરસાદના જે પાણીઓ હતા એ ધીમે ધીમે હવે ઓસરી રહ્યા છે અને જેને કારણે જે નુકસાનીઓ છે એ સામે આવી રહી છે। તે જોતા જે ગામ લોકોને સ્થાનિકોની માંગ છે કે ઝડપથી આ કામ શરૂ કરવામાં આવે અને બંને ગામ વચ્ચેનો જે વાહન વ્યવહાર એ પૂર્ણ શરૂ થાય એવી માંગ છે। જી જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ।